રાજ્યપાલને નવા ચૂંટાયેલા 243 ધારાસભ્યોની યાદી સોંપી નવી સરકારની રચના માટેની પ્રક્રિયા શરૂ। બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 2 દિવસ બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદસિંહ ગુંજિયાલે પટનાના રાજભવન ખાતે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને નવા ચૂંટાયેલા 243 ધારાસભ્યોની સત્તાવાર યાદી સુપરત કરી હતી। આ યાદીની સોંપણી સાથે રાજ્યમાં નવી સરકારની રચના માટેની ઔપચારિક પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। મુખ્ય ચૂંટણી અધિકારીએ ભારતીય ચૂંટણી પંચના મુખ્ય સચિવ અરવિંદ આનંદ અને અન્ય અધિકારીઓ સાથે મળીને રાજ્યપાલને ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત અધિસૂચના અને વિજેતા ઉમેદવારોની યાદી સોંપી હતી। આ યાદીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના 202, મહાગઠબંધનના 34 તેમજ AIMIM, ઇન્ડિયન ઇન્ક્લુઝિવ પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોના નામનો સમાવેશ થાય છે। એનડીએ ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટીએ 89, જનતા દળે 85, લોક જનશક્તિ પાર્ટીએ 19, હિન્દુસ્તાની આવામ મોરચાએ 5 અને રાષ્ટ્રીય લોક મોરચાએ 4 બેઠકો જીતી છે। ચૂંટણી પંચે આ યાદીની સોંપણી બાદ બિહાર અને અન્ય 6 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આચારસંહિતા હટાવી લીધી છે, જે ચૂંટણીની જાહેરાત સાથે લાગુ કરવામાં આવી હતી। વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલી નવી સરકારની શપથવિધિ યોજાશે। શપથ ગ્રહણ સમારોહ 19 અથવા 20 નવેમ્બરે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાય તેવી શક્યતા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપે તેવી સંભાવના છે।